તો જે ધોકા ફસાડતા હતા ને તેથી અમને એમ થતું હતું કે અમે બળું કાશી. એ તો અત્યારે ખબર પડી કે મા બાપની આબરૂને લઈને અમારું ગાડું હાલતું હતું. બાકી તો બાપુ એ વાતમાં માલ નહીં, કારણ કે એવા હારા હારા બાપુ બટા જટી બોલાવી સાહેબોને ગોટા વાળી દીધા છે. પછી આપણે માર ખાતો ધરીને, નકરા માર્યા જેવું નથી. હા, આપણે માર ખાતો છે એવો તમે આમાંથી એક નહીં ખાતો હોય. એ તો માર તો તારે તો ગોળ કોકને ખવડાવવો હોય તો આપણે પેલા હવાજ તો શાકવો જોઈએ ને, ગોળ જેવો લાગે એમ નામ ન ખબર પડે. ધરીને લખતરમાં તમે પાંજરાપોળ છે ને, લખતર પાંજરાપોળ, ત્યાંના મુનિમને પૂછજો. પેલો ખમેણાનો દરબાર ક્યાંય હતો ને ક્યાંય ઝઘડો કોઈને થયો હતો એટલે તમને આખી ડિટેલ બતાવશે શું થયું હતું. એ પાણીના ટાંકા લઈને જતા હતા, બેનું હતી ને બેનું ભરવાનું જ દેતો, કારણ કે ગાયુંનું પાણી હતું, દુકાળ હતો. એટલે બેનું ને તો હું અમથો તે આંખના ઓલું કણું ખટકે એમ ખટકતો હતો. અને એ સાહેબ અરે બાજ્યા, સાહેબને માર્યા. પછી આ બાયું બાપુ હાંડા લઈને મને સોટ્યું, આખો લોહી લુહાણ કરી નાખ્યું. પછી જે અહીંયા જામો પડ્યો છે ને, એ તો અહીંયા કોક દીક જાઓ તાર, આપણે એ વાતમાં નથી રહેવું.